હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાએ? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના એક ન્યૂ વ્લોગમાં. તો જો સવારમાં મસ્ત મેથીના થેપલા, ગાંઠિયા, રાઈવાળા મરચાં અને ચા. હા, કેવી મજા જ આવી જાય ને જો સ્મિત પણ રેડી થઈને આવી ગયા છે. તો અમે લોકોએ નાસ્તો કરી લીધો મસ્ત એવો. અને પછી જો બપોરના મેનુમાં છે રોટલા, સલાડ, પાપડ અને વટાણા ટમેટાનું રસાવાળું શાક છે, કેમ કે ત્યાં અમે ભાત ચોરીને ખાઈએ એટલે તો એનો ટેસ્ટ બહુ જોરદાર આવે છે. તો જો મસ્ત એવી ડીશ રેડી થઈ ગઈ છે ને અમે લોકો જમી લીધું હતું. અને પછી થોડીક વાર પછી મમ્મી શેરડી લઈને બેસી ગયા હતા, કેમ કે જો શિયાળો હોય અને શેરડી ખાવાની મજા કંઈક અલગ જ આવે. અત્યારે જ આ બ્લેક કલરની શેરડી આવે, બાકી તો આખી સિઝન વગર તો વ્હાઈટ શેરડી જ આવે. અને આ બ્લેક શેરડી એટલી મીઠી હોય અને એકદમ સોફ્ટ હોય. ઓલી જે વ્હાઈટ આવે ને એ કડક હોય. તો ચાલો જો મમ્મી અહીંયા ભંડેરી કરી દીધી છે અને હું ખાવા બેસી ગઈ છું. મને તો બહુ ભાવે. જો થોડીક શરદી હતી પણ તોય કીધું ચાલો ને ખાઈ લઈએ, જે થાય એ જોયું જ હશે. તો પછી ખાઈ અને હું અને જઈ નીકળી ગયા હતા અભિયાન માટે. જે ફોટોશૂટ કરાવેલું હતું એના ફોટોઝ ક્લિક કરવા માટે જતા હતા. તો જો મસ્ત તો ચૂની બાંધી અને અમે લોકો નીકળી ગયા હતા. અને પછી ત્યાંથી લઈ લીધા હતા ફોટોઝ. અને જો આમાં અંદાજ તો આવી જ જતો હશે કે કેવો ફોટો છે, તો હું તમને ઘરે જઈને મસ્ત એકદમ બધા ક્લિયર ફોટોઝ દેખાડું. એના માટેની એક મસ્ત એવી રીલ પણ બનાવી છે, એ પણ તમને હું બતાવીશ. અને જો અહીંયા ઓલી ઇલેક્ટ્રિક કાર પડી હતી, જે ઓલા રિસોર્ટમાં હોય ને એ ટાઈપની, કેમ કે આ સામે બધા ફ્લેટ્સ બને છે ને, તો એ જોવા માટે. અને જો ફાઇનલી હવે આના ફોટોઝ જો કેટલા સરસ આવ્યા છે. જો એકદમ ક્યુટ લાગે છે અને થીમ પણ બહુ સરસ એવી આવી છે. જોઈ લ્યો, આ બીજો ફોટોઝ છે, એમાં તો એની સ્માઇલ જો. હા, આમ હજી 2-4 દાંત આવ્યા છે પણ એટલા સરસ દેખાડે છે. જો અને આ ત્રીજો ફોટો જો, એ આમ બેઠો હોય ને એ ટાઈપનો. આ પણ બહુ સરસ આવેલો છે. પણ તમને કયો ફોટો ગમ્યો બહુ જરાક કોમેન્ટ કરજો. જો મને તો જો એક આ અને એક છે બીજો જે છે ને એ બે ગમ્યા છે. ઊભો ફોટો છે ને એ મને થોડોક ઓછો ગમ્યો. આ બે બહુ મસ્ત હતા. તો પછી જો જઈ આ ટ્રાયપોડ લઈને બેસી ગયો હતો. એ કે આમાં કરવાનું શું હોય, એને તો કાંઈ ખબર નથી નહીં પહેલાં. પછી કીધું કે આવી રીતે આમ હોય. તો એ જો એન્જિનિયર છે ને બધું ખોલીને જોતા હતા કે ક્યાંથી કેવી રીતે શું કરવાનું હોય. જો છે ને વાતચીત કરતા હતા કે અહીંયા ઉપર આવી રીતે હોય તો નીચે કઈ રીતે હોય, કેમ કે કોઈ દી એના વિડીયો શૂટ કર્યું જ ના હોય તો ખબર જ ના હોય કે આ કઈ રીતે હોય એમાં. પછી જો આવી રીતના બધું કાઢીને જોતા એ કે આ શું છે. મેં કીધું એ બ્લૂટૂથ છે, કે આપણે મોબાઈલમાં એને કનેક્ટ કરી શકીએ. આપણે વિડીયો શૂટ કરવાનું હોય ને તો એ બ્લૂટૂથ કનેક્ટ કરી લઈને એટલે મોબાઈલ સાથે, એટલે આપણે ગમે ત્યાંથી આમ એ રિમોટને ઓન કરીને એટલે આપણે કેમેરો ઓન થઈ જાય. જો આવી રીતે આ કઈ રીતે કે ફરસ કે આખું તો નથી ફરતું. મેં કીધું સેજ લૂઝ કરે નસલું સ્ક્રૂ આવે ને જે, એટલે આખું 360 ડિગ્રી ફરશે. તો એવી રીતે બધી ચર્ચા ચાલતી હતી. અને પછી સાંજે જો હવે મસ્ત એવા પિઝા ખાખરા બનાવ્યા હતા. અને જો પણ ચીઝ છે ને સરખું ગ્રેટ નહોતું થયું, કેમ કે છે ને ફ્રીજમાંથી કાઢેલું હતું ને એટલે એકદમ ઓલું હતું. તો એકદમ આમ મસ્ત ખમણાતું નહોતું, તો એ ટેસ્ટ બહુ સારો એવો આવતો હતો. તો મજા જ આવી. જો એની ઉપર ડુંગળી ને ટમેટું, ચાટ મસાલો અને બધું એડ કર્યું હતું. જો તમારે સ્પેશિયલ રેસીપી જોતી હોય તો કમેન્ટ કરજો, તો હું તમને આપી દઈશ. ને સાંજે જો હું ને મમ્મી બહાર નીકળ્યા હતા તો કે આ મસ્ત ફુગ્ગાવાળા અહીંયા ઘર પાસે જ ઊભા હતા. અને જો આજ અમારો ઘરવાળો રોડ છે. ચાલો તો હવે ઘરે જઈએ અને ઘરે રસોઈની તૈયારી કરવાની હતી. તો જો મમ્મી મેથી લઈને બેસી ગયા હતા, મેથી ફૂલતા હતા. અને આજે આપણે પ્રોગ્રામ હતો બાજરા અને ઘઉંના, જે આપણે ઢેબરાનો. તો જો પહેલાં બાજરાનો લોટ લઈ લીધો હતો, એ ચારી લીધો. અને પછી આપણે ઘઉંનો લોટ લેવાનો છે. જેટલો બાજરાનો લઈને એટલો જ ઘઉંનો લેવાનો છે, એટલે એકદમ સરસ લાગે. જો તમારે થોડોક ઝાઝો બાજરાનો રાખવો હોય તો પણ રાખી શકો. તો જો બેય લોટ અહીંયા ચરાઈ ગયા છે. અને પછી એકદમ મસ્ત એવું મિક્સ કરી લેવાનું છે, જેથી બેય લોટ મિક્સ થઈ જાય. અને પછી એમાં આપણે એકદમ ઝાઝી એવી મેથી નાખી દેવાની છે.
જો મેથી પછી તમારે ઓપ્શનલ છે, કોથમીર કે પછી પાલક કે કાંઈ નાખવું હોય તો તમે એડ કરી શકો છો. અને જો પહેલાં મેથી અને લીલી લસણ અને જે સૂકું લસણ હોય ને એને આપણે ટોચી અને એડ કરેલું છે. અને પછી આપણે જે તલ આવે ને એ એડ કર્યા છે, વ્હાઈટ તલ. પછી હળદર છે, હળદરનું પ્રમાણ થોડુંક ઝાઝું રાખવાનું છે એટલે મસ્ત એવું કલર આવે. અને આપણે લાલ મરચું પાવડર એડ કરી દેવાનો છે, એ પણ 1 થી 1.5 ચમચી જેટલો એડ કરવાનો છે. પછી ધાણા જીરું પાવડર એડ કરી દઈશું. અને લાસ્ટમાં આપણે નમક એડ કરવાનું છે. નમક તમે સ્વાદ અનુસાર એડ કરી શકો છો. ને જો આ બધું એડ કર્યા પછી આપણે વ્યવસ્થિત એકદમ હલાવી લેવાનું છે. બધું મિક્સ થઈ જાય છે બધા મસાલા, પછી આપણે એમાં પાણી એડ કરી દેવાનું છે. તો આપણે એકસાથે પાણી એડ નથી કરવાનું, જો આવી રીતે ધીમે ધીમે થોડુંક પાણી એડ કરવાનું છે. અને લોટને આપણે કઠણ રાખવાનો છે, ઢીલો નથી કરવાનો. એટલે આપણે થોડુંક પાણી એડ કરશું અને એકદમ આમ મસળી અને લોટને કૂપશું, તો જેથી આપણા જે ઢેબરા છે એકદમ સરસ થાય. જો આવી રીતે એકદમ મસળી અને એનો લોટ બાંધવાનો હોય છે, જેથી ફાટે પણ નહીં અને એકદમ સરસ થાય. તો જો હજી આપણે પાણી થોડુંક ઓછું લાગે છે તો આપણે હજી થોડુંક એવું પાણી એડ કરશું આમાં. તો જો પાછું થોડુંક પાણી એડ કરી આવી રીતના હાથમાં લઈને એડ કરવાનું છે, જેથી ઝાઝું એવું પાણી ના પડી જાય. કેમ કે આપણે જે વેજીટેબલ્સ જે નાખ્યા હોય છે, સોરી ઓલી જે બધી ભાજી છે એ આપણે વોશ કરી અને પછી એડ કર્યું એટલે એ ભેની હોય એટલે એનું પણ પાણી છૂટે. એટલે થોડુંક ઓછું પાણી એડ કરવાનું છે આપણે. અને જો ફાઇનલી હવે લોટ બંધાવા આવ્યો છે, જો એકદમ મસ્તડીને મસ્ત એવો એકદમ કઠણ એવો લોટ બાંધ્યો છે. આપણે ભાખરીનો કેવો લોટ બાંધી એ ટાઈપનો કઠણ લોટ રાખવાનો છે. એનાથી થોડુંક આપણે ઢીલો કર્યો હોય તો કરી શકો, બાકી મસ્ત જો એકદમ કૂપવાનો છે. તો આપણો ફાઇનલી હવે લોટ રેડી થઈ ગયો છે. જો એના બે હાથે એકદમ મસ્ત કૂપી ને જો લ્યો કેવો સરસ એવો લોટ રેડી થઈ ગયો છે. તો ચાલો હવે આપણે આના ઢેબરા બનાવીએ. તો જો સૌથી પહેલાં આપણે લુયું લઈ લેવાનું છે, થોડુંક નાનું એવું આપણે રોટલી બનાવતા હોય ને એવડું લુયું લઈ અને આપણે લોટમાં આમ ડીપ કરી અને જો આવી રીતના ગોળ એવું વણી લેવાનું છે. કોર થોડીક એવી ફાટશે, કેમ કે આપણે બાજરાનો લોટ હોય એટલે થોડીક તો ફાટશે જ, પણ જો એકદમ સરસ એવું થશે. અને આપણે રોટલી કરતા હોય ને એનાથી થોડુંક એવું થીક રાખવાનું છે. જો તો આપણું વળાઈ ગયું છે અને આપણે શેકવા મૂકી દીધા છે ઢેબરાને. અને જો આપણે બે સાઈડ તેલ એડ કરી દેવાનું છે. જો તો આપણે એ રીતે બધા ઢેબરા બનાવી લેવાના છે. જો આવી રીતે ગોળ એવું જ થાય છે, પણ સેજ એવી એની કોર ફાટે કે જેથી એકદમ સરસ જો થાય. જો છે ને એકદમ બ્રાઉન કલર જેવું થાય ને ત્યાં સુધી આપણે એને શેકવાનું છે, લાઇટિશ બ્રાઉન કલર. જો તો આપણા ઢેબરા મસ્ત એવા રેડી છે. તો બીજા બધા ઢેબરા મમ્મી બનાવતા હતા અને પછી કીધું ચાલો હવે જો બધા બની જાય અને પછી બધા આવે પછી આપણે જમવા બેસી જઈએ. તો ચાલો હવે જો બધા જમવા બેસી ગયા છે. જો અહીંયા છે એ બેસી ગયા છે, મમ્મી પણ બેસી ગયા છે અને જો દાદાએ પણ ચાલુ કરી દીધું છે અને સ્મિત પણ આવી ગયા હતા. તો અમે બધા સાથે મસ્ત એવું જમવા બેસી ગયા હતા. અને પછી ત્યાંથી અમે લોકો નીકળી ગયા હતા બહાર ચક્કર મારવા માટે. તો જો અમે લોકો પહોંચી ગયા હતા સિનેપોલિશમાં. તો ત્યાં જે મૂવી જોવાનો પ્રોગ્રામ હતો, તો હું, મમ્મી, પછી દીસુ, મિલન, સ્મિત, જય અમે બધાય મૂવી જોવા માટે પહોંચી ગયા હતા. તો જો મમ્મીને બધા એન્ટર થાય છે અંદર સિનેપોલિશમાં અને ટ્રાફિક પણ એટલો હતો અને અમારો શો લેટ હતો, 9:45 આસપાસનો હતો, પણ મૂવી ચાલુ થવાને હજી વાર હતી. અમે પહેલાં જ પહોંચી ગયા હતા. તો જોઈ લ્યો અંદર જે અમારી ફર્સ્ટ નંબરની સ્ક્રીન હતી, જો ત્યાં બધાની એન્ટ્રી સ્ટાર્ટ થઈ ગઈ હતી અને ટ્રાફિક તો સારું એવું જ હતું. અને અમારું આજનું મૂવી છે જો આ ધુરંધર. તમે લોકોએ જોયેલું હતું કે નહીં? જોયું હોય તો જરાક કમેન્ટ કરજો કે તમને લોકોને કેવું લાગ્યું મૂવી. હું પણ તમને હમણાં આ વ્લોગમાં આગળ કહીશ કે મને કેવું લાગ્યું મૂવી. જો તો હું પણ આવી ગઈ હતી, કેમ કે હું બહુ ઓછી દેખાતી હોય છું વ્લોગમાં, કેમ કે હું શૂટ કરતી હોય એટલે બહુ ઓછી દેખાવ. પણ વચ્ચે તો મેં કીધું મારે તો આવું જ પડે, બાકી કેમ ચાલે. તો અમે લોકો અંદર સ્ક્રીન માં હતી ત્યાં અંદર પહોંચી ગયા હતા અને હજી એટલું બધું પબ્લિક આવ્યું નહોતું. શો તો ફૂલ જ બતાવતા હતા ઓનલાઈન. અને જો અમે બધા અહીંયા બેસી ગયા છે, જોઈ લ્યો. અને એડ ચાલુ થઈ ગઈ છે ફાઇનલી. હમણાં થોડી વારમાં મૂવી પણ સ્ટાર્ટ થઈ જશે.
ત્યાં થોડુંક લેટ મૂવી ચાલુ થયું હતું. 9:45નો શો હતો ને, તો 10 વાગ્યા પછી તો મૂવી સ્ટાર્ટ થયું અને મૂવી એકદમ લાંબુ હતું. તો ચાલો જો સૌથી પહેલાં તો મૂવી સ્ટાર્ટિંગમાં જ આપણને એરોપ્લેન દેખાઈ ગયું છે અને જો આ છે મેઇન હીરો જે એ આવી ગયો છે. અને જો તમે લોકોએ આ મૂવી જોયું હોય ને તો તમારા હિસાબે આ કેવું મૂવી છે, એકવાર તો થિયેટરમાં જોવું જોઈએ કે નહીં, કે ઘરે જોવું જોઈએ, એ કોમેન્ટ કરજો મને. કેમ કે હું તો એમ જ કહું છું કે આ મૂવી છે ને થિયેટરમાં જ જોવી જોઈએ. આ જો હિરોઈન છે, આ બે હીરો હિરોઈન મેઇન કેરેક્ટર એ બેના છે, જોઈ લ્યો છે ને. ચાલો તો મને તો બહુ એટલે બહુ મજા આવી. જો આ છે જે વિલનમાં છે, રોલમાં છે, આનું નામ શું છે એ કમેન્ટ કરજો તમે લોકો. અને જો ફાઇનલી લાસ્ટમાં આપણે મૂવીનું નામ આવ્યું હતું. ચાલો તો હજી એનો બીજો પાર્ટ આવવાનો છે તો એ પણ આપણે જોશું. અને અમે મૂવીમાંથી નીકળી ગયા હતા અને અમે આવી ગયા હતા ગાંઠિયા અને બધો નાસ્તા કરવા માટે. તો જો અહીંયા શોપ છે ને માંડ એક ખુલ્લી હતી, કેમ કે બધું 12 વાગ્યા પહેલાં બંધ જ કરાવી દે છે. અને આમાં લોકોનો શો પૂરો થયા ને ત્યારે જ એકને કંઈક 45 જેવું તો સમથિંગ થઈ ગયું હતું, એટલે 1:45 જેવું થઈ ગયું હતું. અને આ બે જો મારે છે ને ગોગડી ખાવી હતી સ્પેશિયલ, તો એ બે ગોગડી ગોતવા ગયા હતા અને અમે બે અહીંયા બેસી ગયા હતા. સોરી, અમે બધા અહીંયા બેઠા હતા અને મિલન ને સ્મિત બે ગોગડી લેવા ગયા હતા. ચાલો તો જો ગોગડી તો આવી ગઈ છે અને અહીંયા આપણા ગાંઠિયા પણ હવે આવી ગયા છે. તો જો મસ્ત એવા ગરમા ગરમ ગાંઠિયા, સંભારો, ચટણી, આ હા હા હા, એટલી મજા જ આવી જાય. ચાલો તો અમે મસ્ત એવો નાસ્તો કરી લઈ અને હવે વિડીયો અહીંયા જ સમાપ્ત કરીએ. તો તમને લોકોને આજનો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં.